સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની નવી ભરતી થતા તેઓને નવી રીતે અનોખી રીતે આવકારવામાં આવ્યા હતા। સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની ભરતી થતા આજે તેમને નર્સિંગ એસોસિએશન તરફથી અનોખી રીતે આવકારવામાં આવ્યા હતા। અંગદાન એ જ મહાદાનના સંકલ્પ અને કેચ ધ રેઇન વોટરના સંકલ્પ સાથે તેઓને આવકાર્યા હતા। રાજ્યભરમાં 16 નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની ભરતી કરવામાં આવી છે, ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખાલી પડેલી 3 જગ્યાઓ ઉપર પણ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે નર્સિંગ એસોસિએશન દ્વારા આજે ત્રણેય નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટનું અનોખું સ્વાગત કર્યું હતું। લાંબી સાડીમાં અંગદાન મહાદાનમાં સૂત્ર સાથે નર્સિંગની નર્સિસ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અંગદાન એ જ મહાદાન છે। આ સાથે કેચ ધ રેઇન અભિયાન હેઠળ જળ બચાવો વિશે સંદેશ આપવામાં આવ્યો હતો, તો સાડીમાં પ્રિન્ટ કરાવવામાં આવી હતી। વધુમાં વધુ લોકો અંગદાન કરતા થાય તે હેતુથી આજે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટનું સ્વાગત કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1.5 વર્ષમાં 65 જેટલા અંગદાન કરવામાં આવ્યા છે, જેથી અનેક લોકોને નવું જીવન મળ્યું છે। તો આગામી દિવસોમાં પણ વધુમાં વધુ લોકો અંગદાન કરે તે હેતુથી કામગીરી કરવામાં આવશે। આજે યોજાયેલા કાર્યક્રમમાં મજુરા વિસ્તારના કોર્પોરેટર વ્રજેશ નડકટ, સુરતની નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવા નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટને આવકાર્યા હતા। જી, આપનું નામ? વ્રજેશ ઉનડકટ। જી, આજે શું કાર્યક્રમ કરવો? આજે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે બે બહેનોની ભરતી થઈ છે, જિગીશાબેન અને નિર્જાબેનની। અને આજે એમનું વેલકમિંગ કરવાનું હતું અને એ અવસરે આજે અંગદાન મહાદાન એક જનજાગૃતિ લોકોમાં ફેલાય એ બાબતે આજે સૌ નર્સિંગ બહેનો આજે એમના જનજાગૃતિ ફેલાય માટેના બેનરો લઈને આજે આ બંને સુપ્રિન્ટેન્ડન્ટનું વેલકમ કરેલું હતું। અને આ જ રીતે એક અંગદાનથી કેટલી જિંદગી બચે છે એનો આ સંદેશો આ સિવિલ હોસ્પિટલ તો દિલીપભાઈ દેશમુખના દાદાના માધ્યમથી અનેક જગ્યાએ આવા જનજાગૃતિના કાર્યક્રમો કરેલા છે અને આગળ પણ કરતું રહેશે અને લોકોમાં જનજાગૃતિ ફેલાય એના માટેના સતત પ્રયત્ન કરતું રહે છે। અને આપણે જોઈએ છે તો સિવિલ હોસ્પિટલમાં ઘણા બધા અંગદાન થયા છે, તો વધારેમાં વધારે લોકો સુધી એની જાગૃતિ ફેલાય એના માટેના આ કાર્યક્રમો આજે એમનું વેલકમિંગ આ રીતે અમે અહીંયા કરવામાં આવ્યું।